આપણું ટ્રેક્ટર છે દ્વારકાધીશનું મંદિર અહીંયા છે ને બધું લાગશે તમને દેખાડું. કટિંગ કામ ચાલુ છે જોઈ લો ભાઈ. હમણાં હવે કટિંગ થઈ જાય ને ભાઈ તમને બતાવું કઈ રીતના કટિંગ થાય. લખીમાં મોઢું કેમ કરે? લખીમાં મોઢું કરે તો મિત્રો બેસી ગયા છે સાંજે જમવા. મસ્ત મજાની રોટલી શાક ને છે ભાઈ. તો આ લવિંગિયા મરચા ખાય એટલે એના વાળ ખરી ગયા ભાઈ. આ પાડીને તડકો આવી ગયો લખીમાં થાય ક્યાં ખીરે બાંધવા. બૈરું પીએ છે ને પછી ઘે કેવી હાલત હોય જો. આ પથ્થર ત્રણ દીખાતી જામ પડી. જય દ્વારકાધીશ, સ્વાગત છે તમારો અમારા એક નવા વ્લોગની અંદર. આજે વ્લોગ ચાલુ કર્યો છે ભાઈ મેં મારા મામાની દુકાને છે, કારણ કે ચોરવાડ આવ્યો છે ભાઈ રેડિયમનું કામ કરાવવા. રેડિયમનું કામ હોય એટલે આપણે મામાની દુકાને જ હોય. તો અહીંથી પ્રિન્ટ થાય વાહ કટિંગ થાય. હું જય દ્વારકાધીશ ને ભાઈ અરે મોજે મોજ. અને જોર પાણીમાં લાઇટ નથી રજા રાખી. આપણું ટ્રેક્ટર છે દ્વારકાધીશનું મંદિર અહીંયા છે ને બધું લાગશે તમને દેખાડું. અને ભાઈ અમારે છે ને ચોરવાડ અથવા અહીંથી માંગરોળ સુધી આજુબાજુના ગામમાં રેડિયમનું કામ હોય ને એક જ દુકાન હોય ભાઈ. આપણે જઈ ગયું ચોરવાડના તો અહીંયા જ હોય બધું કામ. જોઉં છું જઈ જગ્યા ને બેસવાની. કટિંગ કામ ચાલુ છે જોઈ લો ભાઈ. હમણાં હવે કટિંગ થઈ જાય ને ભાઈ તમને બતાવું કઈ રીતના કટિંગ થાય. હાલો તમે છે ને શું નામ લખ્યું ને તમને આગળ છે ને જોવા મળશે. તો ભાઈ પાછળ આપણે લખ્યું છે આહિર. તો ભાઈ લાગી હવે આખું છે ને ભાઈ બધું લખાઈ હજી ઘણી વસ્તુ લખાશે. લખાઈ જાય ને ભાઈ તમને છે ને પ્રોપર બતાવું. ભાઈ ફાઇનલી છે બધું નામ લખાઈ ગયું. અહીં આપણી બે ચેનલોના નામ ટ્રેક્ટરના વિડીયો જોવો ને તો ભાઈ SK કિસાન હેલ્પમાં તમને મળ્યા છે. ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબ બેમાં મળ્યા. અને વ્લોગ આપણે ઉપલે આઈડીમાં આવે. આ બધું રેડિયમનું કામ છે ને જો ભાઈ અહીંયાથી આપણે કરાવ્યું. જયદીપ પાસ ઝુણવાણી દુકાન છે ભાઈ. રેડિયમની અંદર ટૂંકમાં જે વધારે નોલેજ હોય ને તો અહીંયા, કેમ કે વર્ષોથી મને લગભગ મારો જન્મ અહીં નથી ને મામા તે દિન દુકાન છે કે નહીં. મારો જન્મ નહીં હોય 23-24 વર્ષ છે મારા. 2000માં દુકાન ચાલુ કરી. હા તો મારો જન્મ થયો ને દુકાન ચાલુ થઈ. જ્યારે ભૂકંપ આવ્યો ને કચ્છમાં, હા એ જ દિવસથી ચાલુ કરી. 50,000ની વસ્તી છે ચોરવાડ. હા એક જ દુકાન છે રેડિયમની. કોઈને કરાવવું હોય ને આવું કંઈ પણ કામ રેડિયમનું તો અહીંયા આવી જવાનું. ચોરવાડ હાઈવે ઉપર છે દુકાન. આમથી આવો તો એ અહીંયા પૂગી જવાય ને આમ થવું તો એ પૂગી ગયા ભાઈ. ને કેવું લાગ્યું નામ લખેલું જરાક કહી દીધો કમેન્ટ કરીને. અને હા આ જે આપણે બાકી હતું આ વખતે આપણે લખી લીધું હતું પણ જે ગાડીમાં મૂક્યું હતું ને ભાઈ એ જરાક બગડી ગયું હતું. આ નવું બનાવી દીધું છે અને મસ્ત એવું છે બની ગયું જોઈ ગયો. અને બાકી આ કેવું લાગે જરા કોમેન્ટ કરી દેજો. મારો તો પહેલાં છે ને આ ગાડીમાં ફિટ કરી દો ભાઈ. આ પાડીને તડકો આવી ગયો લખીમાં થાય ક્યાં ખીરે બાંધવા. જીંકું છે બાવું હજી તો નાનું જો બાંધો અહીંયા. કાગળ તો હોય ને દૂધ પીએ એટલે જોયું. હજી આપણે એટલી મગફળી પડી છે ભાઈ. ધીરે ધીરે કરતી બધી યાર્ડમાં વહી ગઈ. હજી એક ફેરો આપણે નાખવા જવું છે વારો આવશે ને તો એટલી જ છે. અવાર હાવ એટલે હાવ ઓછી છે. ગયા વર્ષે અમારે થઈ હતી માનો કે 60 ખાંડી જેવી ખેતી ને આ વર્ષ થઈ ગઈ છે 30-32 જેવું. એટલે અડધો કાપશે ભાઈ વાર કામ. હા મરવાનું થોડુંક હોય મકાઈ બંકો વલ સેટ જો ભાઈ. આના ટાટિયા ભાંગી ગયા અને ટાટિયા હાજા કરવામાં આમાં બેટરી નાખી દીધી. બેટરી હું ટાયર નાખી દીધા. આ ટાયર છે ને આના છે. હવે એને ઘાટી નાખી નામાં ચડાવી દીધા. જોઈ જો ગાઈસ ચાલુ કરવા માટે આ ચાવી ચાલુ કરી દેવાની. પછી આ ગિયર છે રિવર્સનો. વાહ સ્ટેરિંગ કેમ છે બાકી જોજો તાકાત. એ ભાઈ કેમ છે બાકી આપણું મિની ટ્રેક્ટર હોમમેડ છે હો ભાઈ બનાવેલું. મિત્રો ગીતમાં આવતું હોય કે બૈરું જાય પિયર ને ફ્રીજમાં પડ્યું બિયર. ખરેખર અમારા ગામડામાં અમારે કહે છે ને ભાઈ ગામડામાં ટૂંકમાં કેવું હોય ખબર બૈરું પિયર છે ને પછી ઘે કેવી હાલત હોય જો. આ પથ્થર ત્રણ દીખાતી જામ પડી જોઈ ભાઈ. કપડાં વાહ કપડાં અહીંયા ખોડાઈશું જોઈ લો. આ બધું આખું વિખર પડ્યું. એ ફોન તો ક્યાં પડ્યું હતું ચાર્જિંગમાં. આમાં સવારને એમને પડ્યો ભૂલી ગયો અહીંયા બારી ખુલ્લી રહી ગઈ. ને કદાચ અહીંયા જો આ હું એકલો હશે ને ત્યાં આવું પડ્યું. બાકી રૂમ આખો છે ભાઈ પરફેક્ટ ચોખ્ખો હોય પણ હું એડજસ્ટ કરવો પડે. બીજું તો શું થાય ભાઈ. આટો મારવા જઈએ અમે ભાઈ તો અમે આ બે આવું કામકાજ રહે પણ વાંધો નહીં. અને હા તમને ખાસ કહેતા તો ભૂલે ગઈ. તમે યાર ફેસબુકમાં જોતા હોય ને તો ફોલો કરી લેજો અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને ઇન્સ્ટાગ્રામમાં આટો મારવાનું ભૂલતા નહીં SK ગુજરાતી વ્લોગ્સ. તો મિત્રો બેસી ગયા છે સાંજે જમવા. મસ્ત મજાની રોટલી શાક ને છે ભાઈ.
તો આ લવિંગિયા મરચા ખાય એટલે એના વાળ ખરી ગયા મમ્મી આ માથામાં જો ભૂમકું થઈ ગયું તીખું ખાય વાળ ખરી ગયા જો લવિંગિયા મરચા જો અમે આ દારૂ કરતા નુકસાન કરે તને ખબર છે મરચા કહું મરદને આ મરદને પાછા માથામાં વાળે ન હોય પૂરી પૂરી હેલો એ રોટલી સોપડેલા પૂરી તો લખીમાં એ બારમાં બેઠા મીંદડા અંદર ન આવે એટલે ફોટો લઈને એ મારી નહીં પણ ટૂંકમાં શું આવે ઘડી ઘડી પછી આંબળા હેલાવે તો મજા ન આવે અરે પછી ટીકું ભાઈ દૂધ ને બધું છાસનું હોય તો પી જતી મજા ન આવે એટલે હાલો પહેલાં અમે જમી લઈએ તમે બધા ન જમ્યું તો જમી લીધું કારણ કે અહીંથી તો અહીંયા મોકલાવા હે નહીં એટલે હો અને ઘેર છે ને ભાઈ ખાઈ લો ઢાઢો રોટલો બીજા દિવસનું ભાઈ સવાર થઈ ગયું છે ને સવારના પદમાં આપણે જવાનું છે વાડીએ કેમ કે નારિયેરીમાં પાસે ને મોટર ચાલુ કરવા જવાની છે લખીમાં તો કેટલાને લઈને દોડેથી લખીમાં કામ આવી ગયું બધું હર્ષા કે આટો મારવા કેતો મારું નામ નહીં બગાડવાનું પણ એમ ટૂંકમાં મમ્મી દીકરો બે છે ને ટૂંકમાં પેલી મા દીકરો છે પણ આમ ટૂંકમાં ફ્રેન્ડ જેવું છે કેમ અમે હું આ બોલવાનું બહુ વ્યવહાર છે અમારે મા દીકરા બે એટલે અમે બે મસ્તી કરતા હોય કઈ વાંધો ના પેલા મોટર ચાલુ કરતા હોય વાહ અમારે એનું બેન ભણવા જાય ને કઈના ટીચરના વખાણ કરતી હતી લે અમારા ટીચર છે કેવા ટીચર એમાં અનિલા ટીચર એ મારા મામી થાય આમ એનું ભણવા જાય ટીચર જ કે એનો સ્વભાવ મસ્ત છોકરાને બહુ બધા તો કે ટીચરનો જિજ્ઞાબેન કર્યું જિજ્ઞાબેન છે ને પછી હું ઇંગ્લિશ ભણ્યો હું લગભગ એટલો હાથમાં ભણ્યો તે મેડમ આવ્યા હતા પણ એની પાસે હું કહું ને કે ઇંગ્લિશ લખતા અને વાંચતા શીખવું હોય તો એની પાસે બાકી ઇંગ્લિશનો એબીસીડી મને નથી પૂરી આવડતી હું હાથમાં ભણું તો મને એબીસીડી નથી આવડતી અને એની છે ને મસ્ત એટલે મસ્ત ભણાવ્યું ને આવડે ખરેખર એક પણ ઝાપડા જેવું મને નથી માર્યું કોઈ છોકરાને લગભગ છે ને જિજ્ઞાબેન નથી માર્યા પણ એનું ટૂંકમાં છે ને ભણાવવાની રીત મને પહેલાં બહુ ગમતી પછી મારે નહીં તને છે ને પ્રેમથી શીખડાવી દીધી અટાણે એમ જ છે કે નાખે અટાણે કોઈ ન મારે કાંઈ અમારી ગામમાં સ્કૂલ છે ને ભાઈ એના શિક્ષકો એટલે તમે માની લો તમારા ફેમિલી મેમ્બર્સ એમ હોય ને ભાઈ એવા જ તમને સાચવે આપણે ભણ્યા એટલે વાર આપણે તો એવું જ લાગ્યું મિત્રો આ ભૂરી તમને અમારી જૂની યાદ તાજી કરાવી દીધી ભાઈ આ ગોળ જેમાં કાઢીએ ને પહેલામાં અત્યાર સુધી ભાઈ મોટા થયા ને શાક ને એવું કોઈ ખાતા જ નહીં ને ગોળ ની ઘીસ કામ આ જો ને જો એમ કરે છે મારે ખાવો ગોળ તારે ખા 2 ડબ્બા છે કાં ભૂરી ભાવે તને ભાવે એ લખીમાં મોઢું કેમ કરે લખીમાં મોઢું કરે મારા ખોટા કાઢવા દુનિયા જોઈ મને કેમ મોઢું કરે લખીમાં બાપા હું તો ડાસુ ફેરવી દીવો વાહ લખીમાં ખોટાડ્યા પડે જોઈ કે લખીમાં આમ કરે તો કઈ વાંધો નહીં ભાઈ આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય